દેવના મિની ગોવા તરીકે જાણીતા નાગવા બીચના દરિયા કિનારે પર્યટકોનો જમાવડો જોવા મળ્યો છે। તાપમાનમાં સતત વધારો થતા નાગવા બીચ પર પ્રવાસીઓનો ઘસારો સર્જાયો છે। કાળઝાળ ગરમીની વચ્ચે સહેલાણીઓએ દરિયામાં સ્નાન કરીને મોજ મસ્તી કરી છે। હવામાન વિભાગે 30 એપ્રિલ સુધી વધુ ગરમીની આગાહી કરી હતી। અલગ અલગ રાજ્યો અને જિલ્લાઓમાંથી પ્રવાસીઓ સતત દીવના નાગવા બીચ પર આવી રહ્યા છે। સતત તાપમાનના લીધે નાગવા બીચ નજીકની હોટેલો પણ હાઉસફુલ જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે તાપમાનની આગાહી કરવામાં આવી હતી તે રીતે જ દીવમાં અત્યારે તાપમાનનો પારો છે તે બધું જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દીવમાં નાગવા બીચ છે અને નાગવા બીચ પર આપ જોઈ રહ્યા છો કે સહેલાણીઓ છે તે મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને દીવના નાગવા બીચના દરિયામાં સારી રીતે નાહી અને આનંદ માણી રહ્યા છે। ખાસ કરીને કેટલાક લોકો છે તેની સાથે પણ વાત કરશું। જોઈ રહ્યા છો કે ક્યાંથી આવો છો આપ? હું પાટડીથી આવીએ છીએ, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટથી। શું કહેશો, દીવના નાગવા બીચ પર આવ્યા છો? અત્યારે હાલ આજનું તાપમાન બહુ જ ગરમી છે અહીંયા, પણ જે દરિયા કિનારે બહુ જ મજા આવી રહી છે। હું અને મારું ફેમિલી અને મારા ભાઈઓ સાથે અમે આવ્યા છીએ। 22 જણનું ગ્રુપ છે અમારું। આજે એટલી મજા આવી છે દરિયા નાહવાની કે વાત જ જવા દો। આજનું તાપમાન બહુ જ છે, ગરમી બહુ જ લાગતી હતી। હોટલમાં એસી ચાલુ હતા તો પણ ગરમી લાગતી, પણ આ દરિયા ઉપર આવીને અમને મજા આવી ગઈ છે। અમે 2 કલાકથી અહીંયા નાહીએ છીએ। એટલે ભરપૂર ગરમીની અંદર તમે દરિયાનો લાહો લીધો? બસ ભરપૂર ગરમીમાં અત્યારે દરિયાનો લાવો બહુ જ ઉનાળામાં બહુ જ મજા આવે છે। અચ્છા, કેવી મજા આવી નારગી? અરે જોરદાર મજા આવે છે। આ મારી છોકરી છે, અત્યારે એને હું રમાડું છું ને એને ખાડો કરીને આમ મજા આવી જાય છે રેતીમાં સૂવા માટે નહીં। અચ્છા જી, આ દોસ્તો જોઈ રહ્યા છો કે ઘણા અન્ય લોકો છે તેની સાથે વાત કરશું। શું કહેશો, નાગવા બીચ ઉપર આવ્યા છો તમે? એક તો નાગવા બીચ ઉપર ફૂલ એન્જોય છે અને એક તો બહુ ક્લીન એન્ડ સ્વચ્છ છે એટલે બહુ મજા આવે। અને અત્યારનું જે વાતાવરણ એ પ્રમાણે અત્યારે થોડુંક વાતાવરણ ઠંડુ પડી ગયું છે, એના કારણે છોકરાઓને અને અમારી ફેમિલીને બહુ મજા આવે, બહુ મજા આવે। અન્ય મહિલાઓ પણ છે તેની સાથે પણ વાત કરશું। ખાસ કરીને આ દીવનો નાગવા બીચ છે ને અહીંયા તાપમાન વધુ હોય છે ત્યારે અહીંયા સહેલાણીઓ છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે। શું કહેશો, દીવના નાગવા બીચ ઉપર આવ્યા છો? બહુ જ મજા આવે છે। એમ થાય છે કાંઈ નહીં રોકાઈ જઈએ 2 દિવસ સુધી, એટલી મજા આવે છે। કેટલા લોકો તમે આવ્યા છો? અમે 22 થી 25 લોકો છીએ। જ્યાં જોઈ રહ્યા છો કે એક છોકરી છે તે અહીંયા આ રેતીની અંદર ખાસ કરીને તે ગઈ છે। શું નામ બેટા તમારું? મીરા। મીરા, તમને કેવી મજા આવે છે આ રીતે? મજા આવે છે। દીવના નાગવા બીચ ઉપર આવ્યા છો, ફરીવાર આવવાનું મન થશે હવે? હા। એટલે તડકો ગરમી લાગે આપને? બહુ જ મજા આવે છે। બહુ મજા આવે છે। જ્યાં દોસ્તો બાળકો પણ કહી રહ્યા છે કે ખૂબ મજા આવી રહી છે। જોઈ રહ્યા છો કે અહીંયા આ એક ગ્રુપ છે તે અહીંયા દીવના નાગવા બીચ ઉપર આવ્યું હતું। દીવના નાગવા બીચ છે, અતિ રમણીય છે આ બીચ। અને અહીંયા ઉનાળાની સિઝન થાય એટલે તડકાની શરૂઆત થાય ત્યારબાદ ગરમીનો પારો હોય છે તે અહીંયા વધુ જોવા મળતો હોય છે, ત્યારે દીવના નાગવા બીચ ઉપર પ્રવાસીઓ છે તે મોટી સંખ્યામાં હાલ અત્યારે ઉપસ્થિત થયા છે। હાર્દિક સિંહ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, દીવ।